तो फाइनली मैं कामयाबी के रास्ते पे निकल चुका हूँ और आप भी कामयाब होना चाहते हो तो मेरे पीछे मत आना क्योंकि मैं कभी भी बदल सकता हूँ। मैंने अपनी जिंदगी में एक बात तो सीख ली थी पर अब भूल गया। बहुत पहले 1950 में किसी ने क्या खूब कहा था इसलिए मैं भूल गया। अरे बाप रे! पैसा तो बहुत है मेरे पास बस कमाने को रह गया है। ये क्या सुन रहा हूँ मैं? अब तो मेरी शायरी सुन सुन के कामयाबी आने से भी शर्मा रही है। मतलब वो अलग ही लेवल का बंदा था। તો આપણે આવી ગયા હતા કોલોની. કોલોની કોમ પટાઈને નીકળી ગયા દોતીવાડા બાજુ. જોઈ લો મિત્રો દોતીવાડાનો ડેમ. તો આવી ગયા પછી ઓફિસે. જોઈ લો મિત્રો પ્રકાશભાઈ પણ આવી ગયા છે. તો પછી અમે બંને નીકળી ગયા ઘર સાઈડ. તો મિત્રો હું આવી ગયો ઘરે આવી અને પછી જવાનું હતું આપણે કંટ્રોલ દેવા. તો નીકળી ગયા કંટ્રોલ દેવા. અમારે કંટ્રોલ મળે છે રાજકોટ. તો હું નીકળી ગયો રાજકોટ. આપણા કોમમાં નામ છે રાજકોટ. ડેરી ઘંટી આ રસ્તો જાય છે ગુલાચર. આ જાય છે રાજ. તો આવી ગયા આપણે રાજકોટ ગામમાં. અહીંયા અમારા રાજકોટ ગામમાં કંટ્રોલ મળે છે. જોઈ લો આ છે રાજકોટ ગામ. તો આપણે આવી ગયા કંટ્રોલ મળે ત્યાં. જિલ્લો કંટ્રોલ વેચાઈ રહ્યું છે. તો આપણે આપી દીધો અંગૂઠો. તો લઈ લીધું કંટ્રોલ. નીકળી ગયા ઘર સાઈડ. તો મિત્રો આવી ગયા આપણે આપણા ગામમાં. આ છે મારા રાહુલભાઈ નો પાડો. જોઈ લો. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ મી.